નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત તારીખ 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરબા મહોત્સવમાં ક્રિશ્ચન સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વડોદરા ડિસ્ટ્રિક્ટ લે લીડર અનિલ મેઘવાન તથા મેથોડિક્સ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને બટલર પોલિટેકનિક દ્વારા નિઝામપુરા સ્થિત શેરોન ચર્ચના મેદાન ખાતે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તારીખ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ક્રિશ્ચન સમાજના લોકોએ ભાગ લીધો હતો અને ગરબાની મજા માણી હતી। આ ગરબા કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમજ તારક મહેતા ઉલ્ટા ચશ્માના અબ્દુલભાઈ તેમજ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ ગેલાભાઈ કોકણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના લોકોએ વિવિધ કાર્યક્રમોની સાથે સાથે ગરબાનો પણ આનંદ લીધો હતો। નાતાલ પર્વ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી। આજથી 2000 વર્ષ પૂર્વે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને માટે આવ્યા અને જન્મ લીધો ને એટલા માટે આખા ખ્રિસ્તી સમાજની અંદર 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ અને આ રીતે કાર્યક્રમો થતા હોય છે। બહુ આનંદ ऐक्यता સમાજમાં થાય છે, એના માટે બહુ આનંદ થાય છે। ફ્રાન્સિસ મેકવાન, ડાયરેક્ટર, બટલર પોલિટેકનિક।